ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતને લઈને રાજકોટ કોંગ્રેસના અગ્રણી અને ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ ફોરેન્સિક રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલો। એબીપી અસ્મિતા સાથે વાત કરતા ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું કે 3 દાયકાની મેડિકલ કારકિર્દીમાં તેમણે આવો રિપોર્ટ ક્યારેય જોયો નથી। કોઈ વ્યક્તિને વાહનને એક જ વાર ટક્કર લાગ્યા બાદ તેના શરીર ઉપર 42 ઈજાઓ શક્ય નથી। વ્યક્તિને જ્યારે વાહનની ટક્કર લાગે ત્યારે કાં તો તે દૂર ફેંકાય અથવા વાહન નીચે આવે। પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવે એ જરૂરી છે। એક લાઈન લખાતી હોય છે કે આ ઈજાઓ વાહન અકસ્માતથી ઉપજવી શકે એવી ઈજાઓ હતી। એ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથમાં આપવામાં આવ્યું નથી। જો બે રિપોર્ટ સાથે વાંચવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો જે ઊભા થાય છે એનું નિરાકરણ આવી શકે। બીજું કે વિડીયો સાઇટ ઉપરના સીસીટીવી ફૂટેજ શું બતાવે છે એ પણ સંલગ્ન કરવું જરૂરી છે। આવતા દિવસોમાં આની ઉપર ઘણી બધી કોન્ટ્રોવર્સી જ્યારે કેસ ચાલશે